હેલો મિત્રો, જેને બાળકોના આપણે અક્ષર સુધારવા છે એમને બાળપણથી જ જ્યારે લખવાની શરૂઆત કરે છે ત્યારે સૌપ્રથમ પેન પકડાવતા શીખવાડો હાથમાં. તો પેનની ગ્રીપ આવી રીતે અને અંગૂઠાથી એકદમ સોફ્ટલી પેનને નીચેથી નથી પકડવાની, આવી રીતે સાવ નજીકથી થોડું ગેપ રાખો જેથી જે અક્ષર આપણે લખીએ છીએ એ દેખાય. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ પ્રથમ દિવસ. પ્રથમ દિવસે જરૂર જ નથી કે બાળક અક્ષર લખવા જ લાગે પહેલેથી. સૌથી પહેલાં બાળકોને નિશાની કરાવીએ. જેમ કે દરેક અક્ષરની અંદર લીટા આવે છે, તો સૌપ્રથમ બાળકને આવા લીટા કરાવો જેથી તેને એક સરખા લીટા કરી શકે, પ્રેક્ટિસ પડે તેને. એક સરખા આવા લીટા કરવાની કોશિશ કરાવો. ભલે આખું પેજની અંદર આવા લીટા કરે જેથી એના અક્ષરના કદ બધા એક સરખા થશે. સૌપ્રથમ બાળકને આવી રીતે ઊભી લીટી કરતા ત્યાં સુધી શીખવાડો કે જ્યાં સુધી એની લીટીઓ બધી આવી રીતે સરખી ન થાય. પ્રેક્ટિસ કરાવીએ રાખો, ફક્ત ઊભા લીટા. ત્યારબાદ બાળકોને આવા ત્રાંસા લીટા કરવાની પ્રેક્ટિસ કરાવો. ત્રાંસા લીટા ત્યાં સુધી આખું પેજ ભરી દો. સૌપ્રથમ શરૂઆતમાં સરખા નહીં થાય પણ એને પ્રેક્ટિસ કરાવી રાખો. આપણે અક્ષર નથી લખાવવાના, હજુ માત્ર એને અક્ષરના આકાર શીખવવાના છે. સૌથી પહેલાં આડી લીટી, ઊભી લીટી, ક્રોસ, ત્યાં સુધી આપણે એને કરાવશું જ્યાં સુધી એની પ્રેક્ટિસ ન થઈ જાય, એક સરખી લીટી ન થવા લાગે. ત્યારબાદ આ ક્રોસમાં લીટી કરાવો. ભલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થાય પણ પછી એના અક્ષર બહુ સરસ થશે. પહેલાં એને આડી ઊભી લીટી, ક્રોસ લીટીની પ્રેક્ટિસ કરાવો. આખું પેજમાં ફક્ત ઊભી લીટી જ કરે, ત્યારબાદ આડી લીટી જ કરે એ પ્રેક્ટિસ કરાવો. આ મુજબ એની લીટી સરખી થવા લાગશે એટલે અક્ષર પણ ઓટોમેટિક સારા થશે. ત્યારબાદ આડી લીટી કરાવો. આમ બાળકોને શરૂઆતમાં આ લીટી સરખી નહીં થાય, કોઈ ત્રાંસી છે, કોઈ ઊભી છે, નાની છે, મોટી છે, એને ત્યાં સુધી પ્રેક્ટિસ કરાવો કે તમને એમ લાગે કે ના, હવે લીટી બરાબર થાય છે. ત્યારબાદ સર્કલમાં ફક્ત આવી રીતે આકારમાં જે આપણે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ એ બધા વિવિધ અક્ષરના આકાર જ છે. જો આ તેને બરાબર વ્યવસ્થિત આવડશે તો એના અક્ષર ઓટોમેટિક સરખા થશે. સૌપ્રથમ પહેલાં આવી પ્રેક્ટિસ કરાવો. ત્યારબાદ ચોરસ, સ્ક્વેર આકારની પ્રેક્ટિસ. શા માટે જરૂરી છે આ? કારણ કે સીધા અક્ષર બાળક લખવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. એના બદલે જો આ પ્રેક્ટિસ કરશે ત્યારબાદ એને અક્ષર કરવામાં ખૂબ જ સરળતા રહેશે. એવું લાગશે જ નહીં કે તેઓ લખી રહ્યા છે. બસ અક્ષર પણ એક પ્રકારની નિશાનીઓ જ છે, વિવિધ નિશાનોનો સંગ્રહ. ત્યારબાદ ત્રિકોણની નિશાની કરાવો. ત્યાં સુધી પ્રેક્ટિસ કરો કે તેનો આકાર અને લીટીઓ એક સરખી ન બની જાય. મારેથી ઝડપથી થઈ જાય છે. શા માટે? કારણ કે આપણે મોટાઓને લખવાની પ્રેક્ટિસ હોય છે જ્યારે આ નાના બાળકોને નહીં હોય. એને 1 દિવસ, 2 દિવસ આવી ઘણી બધી તમારે પ્રેક્ટિસ કરાવવી પડશે. અને એની આ પ્રેક્ટિસ બરાબર થઈ જાય પછી આપણે એમને અક્ષર પર જવાનું છે, અક્ષર લખાવતા શીખવાનું છે. તો એના માટે એક બુક તૈયાર કરેલી છે મેં.
ડોટ અક્ષરવાળી. એને જોઈને અક્ષર લખવાના છે અને શીખવાના છે. સૌપ્રથમ આપણે લખીશું ક. તો સૌપ્રથમ જે અક્ષર છાપેલા આપ્યા છે એના પર લખવાની પ્રેક્ટિસ કરાવી. ક ક ક ક અને સાથે બોલતું જવાનું, જેથી અક્ષર પણ સારા બનશે અને આપણે લખી પણ સારું શકીએ. આવી રીતે બુકને જો જમણા હાથેથી લખો છો તો બુકને આવી રીતે રાખવાનો પ્રયત્ન કરો, અને તમે જો ડાબા હાથે લખો છો તો બુકને તમારી આંખોની સામે હાથની પોઝિશનમાં વ્યવસ્થિત રહી એવી રીતે લખવાનો પ્રયત્ન કરો. આવી રીતે ધીમે ધીમે આપણે બધા અક્ષર લખીશું. અક્ષર લખાતા પહેલાં બાળકોને ઉપરોક્ત આપેલી નિશાનીઓની પ્રેક્ટિસ કરાવો ખાસ. અસ્તુ.